ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે સવારના છે ને 9 જેવું વાગ્યું છે અને હવે બધા છે ને ધીમે ધીમે જાગે છે, કારણ કે રજા જેવું છે ને. એ જો કાવ્યબેન તો સૂતી છે, એના પપ્પા જાગી ગયા છે અને કંઈક લેવા માટે બહાર મોકલ્યા છે અમે, અને પપ્પા તો એનું સેવાનું કામ કરે છે. તો મિત્રો, વિડીયો સ્કીપ કરતા નહીં, પૂરેપૂરો જોજો, તમને આજના વિડીયોમાં બહુ મજા આવશે. અને ચાલો હવે આપણે આગળ વધીએ. હમણાં ચેતન આવશે તો હું તમને બતાવું કે શું લેવા માટે ગયા છે. હું તપ ધરીને બેસી ગયા છું. હું તપ ધરીને બેસી ગયા છું. હા, પણ એટલા જ રાહ જોઈને બેઠા છો. આ ગાંઠિયા, વણેલા ગાંઠિયા લાવ્યા છે. બધા એકલા એકલા શું ખાવશો? અમને તો કયો. કંકોત્રી લખવી પડે. લખવાની જ હોય ને, હોય જ ને. હવારના પોરમાં ગાંઠિયા લઈને બેસી ગયા છે. તાઈ હું હાવ હા, લખવાનું છે ને, કાર્ડ દેવું પડે. કંકોત્રી ન હોય. 50 રૂપિયાના જમણવારમાં કાર્ડ હોય, 500 રૂપિયાના જમણવારમાં કંકોત્રી હોય. જો ગાંઠિયા, ચાન, ચટણી, મરચાં, સંભારો. ઓહો, કાવ્યાબેન ક્યાં ગયા? આરામમાં છે. તેને હાટું જો કાઢી જ લીધા છે મેં. વાટકામાં છે ને કાવ્યાના છે, એટલે એ ગાંઠિયા ખાહે પછી. હા, તો કાંઈ નહીં, ન દો તો ખોટા 50 રૂપિયા તમારે ઘટે, એટલે મારે પછી હું ખાવા ખોટા. એમ જોઈએ, સારું મંડો ખાવા, બીજું હું. ઓહો હો, કેવા છે? મસ્ત. ઓહો, ચીકઈ આવી ગઈ ભેગી આને. મંડો ખાવા, બીજું હું. પપ્પાએ બેસી ગયા છે. તો જો કાવ્યાબેન પણ છે ને, અમે ગાંઠિયા ખાઈ લીધા ને પછી ઉઠ્યા છે. અને કાવ્ય નવાઈ ધોવાઈ ગયું ને. કાવ્યાબેને નાઈ તો લીધું, પણ ખાલી માથું ઓળવાનું બાકી છે. તો હવે હમણાં ઓળ દો, બરોબર? તો ક્યાં ખાઈ લીધા ગાંઠિયા? કેવા લઈ ગયા? મસ્ત હતા. કાવ્ય છે ને ચાન ગાંઠિયા ખાધા છે, બરોબર ને? સ્કૂલે કેમ ન ગઈ? કેમ? જો તો ખરી, સ્કૂલે કેમ ન ગઈ? શનિવાર એટલે સ્કૂલે જવાનું? તો જા. આજ બેને રજા રાખી. હાલો ચાલો, તને વાળ ઓળ દો હવે. તો જો કાવ્યાબેન આજે સ્કૂલમાં રજા રાખીશ, તો ચાલો હવે એને તૈયાર કરીએ ને. મારે શાક માર્કેટમાં જવાનું છે, તો ફટાફટ જઈને આવી જાઓ. તો મિત્રો, માર્કેટમાંથી આવી ગઈ છું અને ઘરે આવીને તો લોકો આરામ ફરમાવે છે. જો બતાવું, બાપ દીકરી બે આરામ ફરમાવે છે. એટલે તમારે આરામ જ કરવાનો રજવાડા કે તો રાજયોગ છે. રાજયોગ છે. ભગવાનને રાજયોગ છે. રાજા રજવાડા પ્રજા સુખી. તારે આરામ જ કરવાનો. તારે કઈ એક્ઝામ નથી આવતી? કેશવગંજ રાજયોગ છે. હવે બેઠા બેઠા આરામ કરવાનો. કાવ્યાને આપી દીધો સરતો ને. મને તો પા ભાગ નો તો દ્યો. દેવું હજી થોડું 2 વર્ષ પછી પડશે. ના ના, અત્યારે દ્યો ને. નહીં હજી 25% જ માંગુ છું, પણ 2 વર્ષ ઢેડા કરી લે પછી તને દઈ દઉં. ના ના, માર નથી કરવા. કાવ્ય તું દઈ દે 25%. હે, જોરથી બોલ, ન સંભળાતું. લ્યો, ઈ કે મને નથી ખબર પપ્પા હું બોલે. કે છોકરીને સમજાય એવું બોલો. કેશવ કે જરાજીઓ એટલે રાજ કરવાનું બેઠા બેઠા. એક ખૂતા રાજ કરે. એ તો કહો, એક ખૂતા રાજ કરે બેઠા બેઠા. ફલાણું ખમણ લેતા આવો પપ્પા. કોકો લેતા આવો. કોકો વિથ આઈસ્ક્રીમ પીવડાવો. 3 દી થયા કેસ મારે કોકો પીવોસ પણ લાવી નથી દેતા. આજ લાવી દેજો. જે દી કહેવાનું બંધ કરશે ને તે દી આવશે. આજ કાવે તું કેતી નહીં હો, એટલે લઈ આવી હતી હો. જે માગે ને એનું આપું, જે નો માગે ને એને આપું. એમ.
આ લોકોનું તો છે ને હું હાયલા કરશે ને મારે તો રસોડામાં જવું જ પછી કીધું ને 2 વર્ષ હજી ઢહેડા કરી લે એટલે આપણે છે ને હજી 2 વર્ષ ઢહેડા કરવાના છે તો હાલો હવે મારે રસોડામાં જઈને રસોઈ તો બનાવું ત્યારે આ લોકોને ખાવા મળશે બરોબર ને બનાવો બનાવો હા બનાવવા જ છીએ ને અમારે હાલો તો હવે મિત્રો આપણે વયા જઈએ રસોડામાં બીજું હું જો રસોડામાં આવી ગયા છીએ ને રસોઈની તૈયારી પણ કરવા માંડી છે તો શું રસોઈ બનાવી અડધી પડધી થઈ ગઈ છે તો બતાવું તમને જો અહીંયા આપણે દેશી કાઠિયાવાડી દાળ ઉકળે છે આમાં થાય છે ભાત અને મસ્ત મજાનું આપણું બટેકાનું શાક રેડી છે આટલી વસ્તુ બનાવીશ હજી તો હજી દાળ વઘારવાની છે રોટલી બનાવવાની છે કેરી સુધારવાની છે એવું બધું બાકી છે તો ચાલો હવે એક કામ છે ને મારે ચેતનને આપવાનું છે તો એ આપી દો એટલે મને કરી દઈએ જો આરામ નથી ફરમાવાનો એક વસ્તુ છે ને ઉપર માળીએ મૂકવાની ચાલો મૂકી દે ઊભા થાવ એ વસ્તુ છે તું વસ્તુ છો તો કેમ એમ કેસ મેં વસ્તુ કીધું કે કાવ્યને મૂકી દો હાલો ઊભા થાવ હજી 2-4 વાર તો છે ને હજી નખરા કરશે હો આળસ મળશે ને કંઈક નખરા કરશે હા હાલો જો આ કોથળો છે ને એ મારીએ મૂકી દો એમાં છે કાવ્યાની પિચકારી છે વ્યવસ્થિત મૂકજો ત્યાં જ જગ્યા ઓલી બાજુ બસ ત્યાં મૂકી દો વ્યવસ્થિત હો હા જો આ સીડી આપણે જરૂર ન પડે ટેબલ જરૂર ન પડે ઊંચા માણાનો આ ફાયદો આપણને બરાબર ને હવે થોડી વાર પછી પાછું એક કામ ચોપું છું કરી દેજો બરોબર બાયું જ ચડાવવી પડે એમ એવું બધું મજબૂત કામ નથી તમ તાર હળવું હળવું જ છે તલવાર કાઢવાનું હોય તો કહી દે ના એવું બધું કામ નથી તો જો મિત્રો બપોરે તો તમને ખબર જ છે આપણે હુવાનો ટાઈમ છે દાળ ભાત શાક રોટલી ખાઈને મસ્ત નીંદર આવી ગઈ હતી જો હવે હાંજના 6:15 થાય છે અને અત્યારે દાદાની ફરમાઈશ પૂરી કરવાની છે દાદા 2-3 દીથી કહે છે ભજીયા ખવડાવો તો જો કામકાજ ચાલુ કરી દીધું છે ભજીયાનું અમારે શું છે ખબર છે રોજ ફરમાઈશું હાલતી હોય એક દી કાવ્યાની હોય એક દી ધારાની હોય મારી કાંઈ ન હોય મને જે દો એ હાલે એ ફરમાઈશ ન કરે એમ રીતે બનાવીને ખાઈ લે હમણાં પરોઠા નહોતા ખાધા એટલે કાવ્યા બે નું હરખું જ હોય એમ એટલે ભજીયાનો પ્રોગ્રામ અત્યારે કરે છે ને મેથી સુધારે છે ક્યાં ભજીયા બનાવવાના મેથીના ગોટા બટેકા વડા કાવ્યાની ફરમાઈશના મેથીના ગોટા પપ્પાની ફરમાઈશના અને મરચાના તમારી ફરમાઈશ એમાંય પાછા પાટમાં ફરમાઈશ હોય ભજીયામાં પાછી અંદર વેરાયટીમાં ફરમાઈશું આવતી હોય એકને બટેકાના જોઈને મેગીના જોઈને મેથીના જોઈને મરચાના જોઈને અને આને પાછી પણ એ બનાવશે ફર્સ્ટ ક્લાસ આજે અને જોરદાર તમે લોકો મિત્રો આવી જાજો ખાવા ભજીયા કાબુબેન જો લેપટોપમાં તૈયારી કરે છે ખાવાનું ચાલુ જ હોય હા શું જુઓ છો લેપટોપમાં એમાં જોવે છે બોલો ડાગલા જો એક પેકેટ પડ્યું છે હજી કે ખાવું હોય તો આવી જાવ વાટકા બરાબર ને ટમેટા વાળા ઓછા ખવાય એના કરતા શાક રોટલી ખાઈ લેવાય સાંજે ભૂખ લાગે તો હા તું ખવડાવ તો ખાય ને એમ કે ખવાય તો ખાવ ને હમણાં તો ચા દૂધ નથી પીતી ચા દૂધ ની ભૂખ નથી લાગતી જો મિત્રો મેથી સુધારું છું કોઈ હેલ્પ કરતું નહીં મળે બટેકા આદુ
નથી. હા, કાચો માલ પડ્યો છે. અને આ બધી ફેસિલિટી સાથે પંખો તો ચાલુ જ જોઈએ. જોઈએ ગરમી થાય. જો રસોડામાં કામ કરવું હોય ને તો પછી ફરમાઈશો પૂરી કરવી હોય ને તો પછી ફેસિલિટી આપવી પડે. હા હા, હા એમ શેફ છે અમારા. શેફ, હા શેફ છે. શેફ જેવું જ કામકાજ હમણાં થઈ ગયું છે. હા જો બટેકાની વેફર બનાવી 2 દી સુધી, પછી મારે સાબુદાણાની બનાવવાની બાકી છે. વચ્ચે વચ્ચે આ લોકો ફરમાઈશું કરે, ભજીયા ખાવા છે, પરોઠા ખાવા છે, પછી ઓલું ખાવું છે ને ઓલું એટલે હું ઈ જ ક્યારનો મેં તો આને બોલવા દે, હમણાં ઓલું બોલે ને એટલે કહી દઉં. યાદ હોય તે બનાવી યાદ આવશે. પાવભાજી બધી તમારી ફરમાઈશ છે. એ બાપ, હા તમારી ફરમાઈશ તો પૂરી કરો છો. કરી દીધી, હવે નહીં થાય. નહીં હવે આજે હું નવી ફરમાઈશ નહીં, હવે કાંઈ નહીં કોકો થાય. પીવો છે પીવડાવજો. નહીં ઠંડક પીવાય. જોશે એટલે ભજીયા ખાઈને ઠંડક નહીં થાય. ઈ થાય જ નહીં. હમણાં તમને શરબત બનાવીને કેવું ઠંડુ ઠંડુ પાયું હતું. બસ ઈ શરબત તું પી લે. ના મને ઈ નો ભાવે, ઈ તો પીધું મેં. એમ તો મને કાંઈ ન ભાવે, એટલે મારે ઓલું તો કેવું ગોલાની ફરમાઈશ કરતી નથી. ઈ હજી આવતા જ નથી નવસારીમાં. બધું આવે છે, આમ ગ્રીન બાજુ જાવ ને અહીંયા બહુ મસ્ત ત્યાં હું જાતો નથી. રાજકોટના પ્રખ્યાત ગોલા આવ્યા હા, છે. ઈ તો લખ્યું હોય રાજકોટના પ્રખ્યાત. છે ને મિત્રો રસ્તામાં નીકળતા બોર્ડ વાંચી લો, પસંદ કેવા થાય ને મારે કે અહીંયા મળે સારો ત્યારે ફરી મનમાં હોય લઈ જ મનમાં આવે જ નહીં એવું. તો થયું અમારે આખું જઈ જઈ આવજે. એવું તો નથી તમે લઈ જતો. બસ માથાકૂટ કરતા આવડે. હા, બસ બસ. ઘરે હોય એટલે તમારી જેમ. ઘરે હોય ને એટલે મને પકડે કે આને કેમ આની કેમ મારે હળી કરવી. હા, એ બધાને ખબર છે. કોણ બધાને બોલે ખબર જ છે. આ મિત્રો મેથી કોમેન્ટ તમારી કરજો. જેવી છે, જો લંઘાઈ ગયેલી નીકળી. હા, જોની લંઘાઈ ગઈ છે આમ. જો મિત્રો ઘરે હોય ને એટલે કઈ રીતે મેથી મારવી નાની, આ હું મેથી સુધારું છું, મારું નહીં. ઈ મારતી જાય સુધારતી જાય, એવું છે મિત્રો. મૂળ એટલે મૂળ આપણું કઈ હાલે નહીં. શું તમારું ન હાલે? 3 દી રજામાં આપણને હળી જ કરી છે ને મેથી જ મારી છે, એટલે મેં કહી દીધું આજ મેથી ભજીયા બનાવીને ખાય. બહુ મેથી મારસ ને આ મેથી મારી. જો હું છું હવે. આવું થાય છે તમારા ઘરમાં? થાય છે ને મિત્રો, કહી દેજો. થાય છે, હાવ સાચું કહેજો. તો ચાલો મિત્રો આગળ વધ્યા. આની માથાકૂટું નથી પતવાની, અને કેટલું કેટલું કરે એ જોયા કરી. હવે 2 કલાક કરશે આટલું 5 કરે. કલાકે થાય. જો. તમને ખાવા મળે ને તમારે એનાથી મતલબ રાખવા. હા, એવું કઈ ન હોય. એવું જ હોય. ટાઈમ ટુ ટાઈમ જોઈએ. 8 વાગે થાળી પડી જ આવી ન પડે થાળી. આવું બનાવ્યું કોઈ જાત હોય તો થાળી પડે તો 7 વાગે પડી જાય. નહીં, ન પડે. તમે લોકો કેટલા વાગે જમો? 10 વાગે. અમે 10 વાગે હુઈ ગયા હોય. એક નીંદર થઈ ગઈ હોય અગાસીમાં. મને તો અગાસીમાં મજા આવે છે. હા, તો ચાલો મિત્રો આગળ વધીએ. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો આવી જાવ જમવા. હવે એ ભજીયા બનાવશે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય અલગ ધણી, જય કાળિયા ઠાકર. બાકીના નામ તમે નીચે લખતા રહેજો.